પ્રધાનજી જય મહારાજ। ઘણો સમય વીતી ગયો, પંડિતજીને શ્રીફળ જિલ્લામાં મોકલ્યા છે, હજુ આવ્યા નહીં, માટે તેની તપાસ કરો। જેવી તમારી આજ્ઞા મહારાજ। પંડિતજી સામેથી આવતા જ જણાય છે। જય હો બાપુની જય હો। પધારો ભૂદેવ, પધારો। પંડિતજી, કહો તો ખરા કે નારીનો સ્વીકાર આપ કોની સાથે અને કયા નગરમાં કરાવીને આવ્યા છો? હા મહારાજ, હું શ્રીફળનો સ્વીકાર કરાયો છું પિંગળગઢના રાજા પડિયાર એના પુત્ર પ્રતાપસિંહ સાથે। અરે પંડિતજી, આપ આ શું કહી રહ્યા છો? તમે ગયા ત્યારે વારંવાર મેં તમને કીધું કે અહીંથી દેશ જજો, પરદેશ જજો, પણ પિંગલગઢના પાદરે ન જશો। હા તો પંડિતજી, આપ બહુ મોટી ભૂલ કરી બેઠા છો પંડિતજી। હા મહારાજ, આપ જે વાત કહો છો આપની વાત સત્ય સનાતન છે, પણ વિધાતાના લેખ લખ્યા હોય લેખ માથે બાપુ કોઈ મેખ મારતો નથી, એમાં આ પંડિતનો કોઈ દોષ નથી। પંડિતજી, ખરેખર તમારું કેવું પણ સત્ય છે। વિધિના વિધાનને નથી બદલી શકતા। આવ્યા છો તો માંડવાના મુહૂર્ત તમારા હાથે જોતા જાઓ। જેવી બાપુ આપની આજ્ઞા। હેવી પહેલી પોતીના બનાયા મે ભેરવિયા આવ્યા માનવના મૂરત આવ્યા સાતમને ગુરુવર રે હેલી રે પોતીના બનાયા મે ભેરવિયા। હા બાપુ, માંડવાના મૂરત તો શોભ છે, તો પત્રિકા પર તમારા હાથે જ લખતા જાઓ ભૂદેવ। બાપુ આપની આજ્ઞા। લખાઈ અને તૈયાર થઈ ગઈ છે। પંડિતજી, હેમાંથી એક પત્રિકા લઈ આપ પિંગળગઢ મોકલો અને પટિયા રાજાને કહો કે જાન જોડી પોકરણગઢ પધારે। જેવી મહારાજ આપની આજ્ઞા। હાલ શાંતિ રાખશું, બાળકોને કઈ જરા બહુ ડિસ્ટર્બ થાય છે, મહેરબાની કરી અવાજ નહીં કરે। ગણેશ પાઠ બેસાડીએ ભલા નીપજે ભગવાન સગા સંબંધી તેડીએ જો પૂજાઓ એ મોરા સગા સંબંધી તેડીએ જો પૂજાઓ એ ગણેશ પાઠ બેસાડીએ ભલા નીપજે ભગવાન સગા સંબંધી તેડીએ જો પૂજા હોય મોરા સગા સંબંધી તેડીએ પૂજા હોય એને તે આંગણ દીકરી એનો તે ધન અવતાર સાંજ સવારે પાય પડી જો પૂજા હોય મોરા સાંજ સવારે પાય પડી જો પૂજા હોય મોરા ગણેશ પાઠ બેસાડીએ ભલા નીપજે ભગવાન સગા સંબંધી તેડીએ જો પૂજા હોય જો પૂજા હોય લગ્ન નો માંડવો
આવી આવી પિંગળ ગઢની જાન લગ્નનો એ લગ્નનો માંડવડો બાંધ્યો રાત રઢિયાળી આવી આવી પિંગળ ગઢની જાન લગ્નનો માંડવડો બાંધ્યો રાત રઢિયાળીનો માંડવડો બાંધ્યો રાત રઢિયાળી સતી જાન તોરણે આવી ગઈ છે, માટે વરરાજાને વધાવી લેવા. કોકણ ગઢનો એ માંડવો ને પિંગળ ગઢની જાન પરણે બેની સગુણા વરસો હે પરતાપરા પરણે બેની સગુણા વરસો હે પરતાપવા પરણે બેની સગુણા વરસો હે પરતાપરા એવા પરણે બેની સગુણા વરસો હે પરતાપરા પ્રધાનજી, જી મહારાજ, જાનને લગ્ન મંડપમાં લાવો. જેવી તમારી આજ્ઞા. रंग रे कसुमल में तो केसुड़ानो लीदो हे लीलो ते रंग वननी वनराजू ने लीलो हो पीड़ो ते रंग युगती उषा नो लीदो तार लिए ताकी नव रंग तुम हलड़ी रे मारा इतना परवाड़ा जेवी चुंदलड़ी मारी चुंदलड़ी नो रंग रातों रे लाडड़ी ढूंढे साहिब तारी चुंदलड़ी रे मारा नखना परवाड़ा जेवी चुंदलड़ी. હા પંડિતજી, જી બાપુ. હવે આપ આપની લગ્ન વિધિ શરૂ કરો. જેવી બાપુ આપની આજ્ઞા. શ્રી ગણેશાય નમઃ. સમૂર્ધમ શિવલગ્નમ શમકલ્યાણમ આરોગ્યમ કન્યા ભદ્રાવો સાવધાન. વન રાતે વનમાં મીઢોળ દાદા વન રાતે વનમાં મીઢોળ દાદા મીઢોળ પરણે જાળવા આજ ભી ડોળે પરણે જાડવા પાડ સ્વસ્તિ ન ઇન્દ્રો રદેશ્વા સ્વસ્તિ નક્ષારક્ષો હરિષ્ઠને સ્વસ્તિ નો બૃહસ્પતિ દદાસ્તુ શભૂરિતમ શિવલિંગમકલ્યાણમ આરોગ્યમ પ્રથમ મંગલઃ વર્તતે વરકન્યા સાવધાન. એ પેલું પેલું ભંગાડીયું અરે તાય રે લે ભંગલ સોનાના દાન લેવાય રે દાન દેશે શોભા મંડળ મેરા ભાઈ રે લાવો લેશે રામ મંડળ કે રામાયો રે દીધા દાન વૈકુંઠ મારે વંચાય રે દીધા દાન વૈકુંઠ મારે વંચાય. મહાકાય સૂર્ય કોટિ સમમ પ્રભુ નિર્વિઘ્ન કુરુ દેવમ શુભ કાર્ય સર્વદા સર્વ મંગલ મંગલ
शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमस्तुते स्वस्ति न इंद्रो रविस्वा स्वस्ति सारक्षो वरिष्ठनेमि स्वस्ति नो बृहस्पतिर्ददास्तु शमूर्तं सत्यमङ्गलहाणम् आरोग्यं बीजु मंगलवरदते बीजु रे बीजु मंगड़ियो वरदाय बीजे रे मंगलतायु नादाय देवाय लाओ रे से रामा मंडल के रामायो विधान धान वैकुंठ मारे वंचाय विधान धान वैकुंठ मारे वंचाय लक्ष्मीकांतं कमलेनं योगी विद्यासुरसं लक्ष्मीकांतं कमलेन योगी रसुरसं स्वस्ति न इंद्रो रविस्वा स्वस्ति निक्षारक्षो वरिष्ठनेमि स्वस्ति नो बृहस्पतिर्ददास्तु शमूर्तं शुभमङ्गलहाणम् आरोग्यं त्रिजुमङ्गलवरदते ए त्रिजु त्रिजु मंगड़ियो वरताय रे विजय गल भूमि नारायण देवाय रे रामा मंडल के रामायो रे दादा वैकुंठ मारे वंचाय रे दीदा दान वैकुंठ मारे वंचाय रे राम करे त्रण मंगल पूरा शमूर्तं शुभ्रं कल्याणम् आरोग्यं चोथु मंगलवर्तते पाटला बदलावी नाखજો चौथुते मंगल वरतिये सखी समोदिये श्री राम घरमा धोड़ू शुभ खानिये उत्तर क्यों वरदा एवा घरमा ते धोड़ू शुभ खानिये उत्तर धोड़ाते धमड़ा वखाड़िए धोड़ाते भारत पार धोड़ा माधव धुए धोतिया धोड़ी बदला निपा एवा धोड़ाते मधु धुए धोतिया ने धोड़ी बदला ए चौथे ते मांगड़ भरी सभा कन्या ने दान देवा कंकु के सरना छोट दे आज भुवनी गांठ बंदा ये भी भोली गांठ बंदा श्री गणेशाय नमः नारदवाच प्रणमे श्री देवी एक दंत द्वितीय द्वितीय कृष्ण पिंगलाय गजवक्र लंबोदराय पंचमे षष्ठी धूम्रकेतु नवमे बालचंद्रम दशमे विनायक एक दंत गजानन वादानाम नमः तस्य सरस्वती विद्यार्थी विद्यानालकने पुत्रन पुत्र जगते नाथराष्ट्रवे ब्राह्मण लेख्य तस्य विद्या भवते गणपति प्रसाद विधि श्री नारद पुराण गौरी संवादे संकटनाश गणपति सहस्रनाम इंद्र इंद्राणी जी नो सौभाग्य कृष्ण रुक्ष्मणी जी नो सौभाग्य ब्रह्मा सावित्री जी नो सौभाग्य सूर्य नादे नो सौभाग्य कंठ सौभाग्यवती भवो भव महाराज लग्न विधि तो અહીં પૂર્ણ થઈ છે પ્રધાનજી જી મહારાજ પંડિતને એમની દક્ષિણા આપીને વિદાય કરો. જય વીર તમારી આ અત્યારે મહારાજા અજમલજીના ઘરે જે રૂડો અવસર આવ્યો છે દીકરી સગુણાના લગ્નનો.
પ્રવૃત્તિની અંદર ખૂબ જ એને મોટું મહત્વ આપવામાં આવ્યું છે કે કન્યાદાન એ મહાદાન કહેવાય. તો અત્યારે અમારા ભાઈઓ તમારી સમક્ષ આવશે જોડી લઈને. તો ગુપ્તદાન સ્વરૂપે કોને કન્યાદાન કરવું હોય તો આપ એમની અંદર જોડીઓમાં આપનો અમૂલ્ય હાથ લંબાવજો. તો જરૂરથી આપ અમે એમાં થાન જાગીરના મોન શ્રી મહેશનાથ બાપુ તરફથી 2000 રૂપિયા બેન સગુણાને કન્યાદાન મળે છે. આપણે જોરદાર તાળીઓથી વધાવશું. એક સાધુ બની સંત બની અને જ્યારે કન્યાદાનનું મહત્વ સમજતા હો તો આપણે સંસારી શા માટે આ કન્યાદાનને ન સમજીએ. તો આપણે અહીંયા કન્યાદાન કરવા માટે ઘણા બધા ભાઈઓ છે. અમારા જગદીશભાઈ પાસે લખાવી દો એટલે સમયાંતરે હું બોલાવતો રહીશ. ₹500 હરિસિંહભાઈ જીવણજીભાઈ એમના તરફથી બેન સગુણાને કન્યાદાન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીઓને. અત્યારે જે પ્રસંગ ચાલી રહ્યો છે આપણે એમને બહુ મોડું નથી કરવું. કન્યાદાનનો પ્રસંગ પણ એક બાજુ ચાલુ રહે, બીજી બાજુ આપણો આખ્યાનનો કાર્યક્રમ પણ ચાલુ રહે. આપણે બધાએ જાણીએ છીએ કે આપણા ઘરની અંદર જ્યારે આપણે દીકરીના લગ્ન કરતા હોય ખૂબ જ આનંદ હોય બધાને, પરંતુ એ આનંદ ક્યાં સુધી હોય? જ્યાં સુધી દીકરીને વિદાય ન કરી હોય ત્યાં સુધી. અને જ્યારે વિદાયનો પ્રસંગ આવતો હોય, વિદાયનો પ્રસંગ આવતો હોય ત્યારે એ જ બાપને ખબર હોય જે ઘરમાંથી દીકરીને વિદાય આપી હોય. તો અત્યારે મહારાજા અજમલજીની દીકરી સગુણાબેન જ્યારે પોતાના આ પિયરનું આંગણું છોડી પોકરણગઢ છોડી અને દે દુશ્મનના ઘરે જ્યારે વર્ષોના વેર છે જેને બોલવા વ્યવહાર નથી એમની ઘરે એ પોતાની જિંદગીના દિવસો કઈ રીતે વિતાવશે અને એ દીકરી આ ઘરનું આંગણું છોડીને જાય છે તો જાતા જાતા એને કઈ રીતે કેવા શબ્દોથી વડાવે છે એ પણ આપણે સાંભળશું. પૂનમનાથ બાપુ તરફથી ₹500 કન્યાદાન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીઓને. ખૂબ ખૂબ ધન્યવાદ સંતશ્રીઓ આપણી વચ્ચે પધાર્યા છે ને એ પણ આજે કન્યાદાન ખૂબ જ ભાવથી કરી રહ્યા છે. તમને કહી દઉં કે કન્યાદાનની અંદર જેટલું પણ દાન આવે છે એ દાનનો અમે ઉપયોગ ક્યાં કરીએ છીએ આપને કન્યાદાન કરવામાં ખૂબ જ અનુકૂળતા રહેશે એટલા માટે અમારા ઉદ્દેશ પણ સાંભળી લેશો. જે દીકરીના મા બાપ નથી, જે અનાથ છે, જેને ખૂબ જ જરૂર છે એવી દીકરીનું અમે કરિયાવર કરીએ છીએ. અને આવતા વર્ષે અમે નક્કી કર્યું છે કે કચ્છની જેટલી પણ દીકરીઓ સમૂહ લગ્નમાં લગ્ન કરશે એને રામા મંડળ પાટિયા તરફથી અમે કન્યાદાન કરવાના છે. જેટલી પણ કચ્છની અંદર દીકરીઓ સમૂહ લગ્નમાં લગ્ન કરશે એને પાટિયા રામા મંડળ તરફથી કન્યાદાન કરશું. તો આપની આપેલી લક્ષ્મી મહાલક્ષ્મી બનીને દીકરીના ઘરે જશે એવી અમે તમને પૂરતી ખાતરી આપી છીએ. તો અહીંયા કને અમારા ભાઈઓ તમારી સમક્ષ આવે, જોડીઓને છલકાવી દેજો, ખૂબ ભાવ અને પ્રેમથી કન્યાદાન કરજો. ભાઈ જગદીશભાઈ અહીંયા બેઠા છે. પૂરી રાત્રિ દરમિયાન આપણે ગમે ત્યારે કન્યાદાન લખાવી શકો છો. સમયાંતરે હું કન્યાદાન આપણે બોલાવશું. ભાઈઓ બધા ત્યાં કને જગદીશભાઈ કને કન્યાદાન આપણે લખાવી દઈશું. કારણ કે આપણો કાર્યક્રમમાં વચ્ચે વિઘ્ન ન મળે, કારણ કે સવારે 6 વાગ્યા સુધી ચાલવાનો છે. माड़ियाज हे दिकरी हे कहे ने माता मारा साबड़ो हे करी दऊं मारा हૈયાની વાત કરી દઉં હે મારી મારા દીડાની વાત હે મારી મારા રે કરુને રે પંડિત માતાજી ભૂલા રે પડ્યા नहीं बेटा, हम पंडित जी नो दोष नहीं, कारण के बेटा आज विधाता वेरण बढ़ी अरे तारा लेखवा लखी नख्या बेटा, एमा हमारो पण दोष नहीं અને પંડિતજી નો પણ દોષ નથી, માટે હિંમત રાખ. કેવા લખ્યા વિધાતાએ મારા લેખ કેવા લખ્યા
મારી તારી દીકરી ના રે જોને લે આવા વેરી રે હતા ને એને તમે વેવાઈ કર્યા એવા મારી કુણલે સંભાળ પિંગળ ગઢમાં તારી દીકરીની રે લેશે સંભાળ હા બેટા તારી ઈશ્વર જરૂર સંભાળ લેશે હિંમત રાખ બેટા અરે માં આજ તમારા લગ્ન થઈ ગયા કોની સાથે માં અરે આપણે ને અંકારી પટિયાર ને માં 20 વર્ષથી વેર અને 14 વર્ષથી માં આપણે એને બોલ્યા વ્યવહાર પણ નથી માં હા બેટા જેમ ને આંગણે વરાવ્યા છો માં આ હવેથી હું પિંગળગઢ જઈએ ને મારા જિંદગીના દિવસોને કઈ રીતે વિતાવીશ માતૃશ્રી હા બેટા સુખ હોય કે દુઃખ હોય બેટા દીકરી તો હંમેશા સાસરીએ શોભે ને હા બેટા સુખમાં તો સાહેબી સૌ કોઈ ભોગવે બેટા જો દુઃખમાં ભવ તરી જાય ને એનું નામ દીકરી કહેવાય બેટા એનું નામ દીકરી રાજમાં રમતી હે થોભતા નહીં ત્યાં હે આ ધરતી ઉપર જોને પાવ રે આજ મયરીએ એ મારી મારા પગ થંભી ગયા મને રહી ગઈ જવતરિયાની અરે આપણે આજ 18 વર્ષોમાં પોકણગઢ ની અંદર વીતી ગયા માં ખબર ન પડતા એ બાળપણને યાદ કરું ને માં આ ઘરની અંદર આંગણિયાની અંદર માં આજ મારા લગ્ન થઈ રહ્યા છે આ શુભ ઘડીએ જ્યારે હું આ પોકણગઢ નો ઉમરો ઓળંગું છું ને માં એ ઉમરો પણ મને ડુંગર જેવો દેખાય છે આજ મને સાસરીએ જતા આજ મારા પગ થંભી ગયા છે માં આજ મારો ભાઈ નથી માં હા બેટા આવા ચોરી માં હું બેસું ને વીરો આજ મને સાંભળે એ નથી મારો જવતર કેરો ઓમનાર નથી મારો મારી જોને જો કલિયાનો જોડનાર અરે માં આજ ખરા સમય મારા વીરની જરૂર પડી ત્યારે મારો ભાઈ નથી માં હા બેટા જો મારો ભાઈ જ ને તો આજે આ ચોરીની અંદર ઝીણા ઝીણા મારા મંગલ ફેરાય જવતર ઉમત મારા ઘરે આવત આમ તો મારા ઘરે કોણ આવશે સાસુ સસરાની હે બેટા સેવા કરજો ને રોજ નમાવજો શીશ ને અવશ્ય માં હે આવા પરણ્યા પતિની હે બેટા જાગના પાણજો હે વાનણદીને આપજો સાથ હા બેટા તારા સાસુ સસરાને તું માત પિતા સમાન રાખજે બેટા હિંમત રાખજે બેટા મારા દ્વારિકાધીશ રણછોડ રાય તારી જરૂર સંભાળ લેશે અવશ્ય માં આ તારા કહેલા બોલને હું હૃદયસ્થ રાખીશ કે ક્યારે નહીં ભૂલું હું જાણું છું કે આની અંદર કોઈનો દોષ નથી માં મારા ભાગ્યે જ મને પોકણગઢ થી પિંગળગઢ લઈ ગયા માં પણ જતા જતા આજ વળી વળીને આપણા પોકણગઢના ઝાડને હું જોતી જાઉં કારણ કે મને ફરી પોકણગઢ આવવા નહીં મળે માં નહીં બેટા આવું ન બોલ બેટા આવી પોકણ રે ગઢની રે માતાજી આપણી લીલી રે વનરાય એ જાજા મારા માતાજીના કાઈ જાજા મારી પિતાજીના એ જાજા હેત આવા હેત રે છોડીને જાઉં હવે સાસરી
હા બેટા, દીકરી તો હંમેશા સાસરીએ શોભે બેટા. માતા સીતા સતીજીને પણ જાવું પડ્યું હતું બેટા. આપણે તો એક સામાન્ય વ્યક્તિ છીએ બેટા, હિંમત રાખ બેટા. હા બેટા, સાસરી જલ્દી બનાએ આપણા કુળના તો આટલા શબ્દો યાદ રાખજે બેટા. આમાં સાસરીએ સીધાવો બેટા યાદ, સાસરિયાના કુળદીપા. સાસુજીને માતા કઈ બોલાવજે, સસરાજી ને પિતા સમાન. નણદીને તું ભેલી કઈ બોલાવજે, દેરિયાને પીર સમાન. અટલા કુળના શબ્દો રાખજો યાદ, સાસરીએ સીધાવો બેટા. સાસરીએ સીધાવો ને મારી દીકરી, સાસરિયાના કુળ આવજો. હા બેટા, સાસરી સીધાવો, સાસરિયાના કુળદીપ આવો, અખંડ સૌભાગ્યવતી રહો. કે પિતાની પારે વણીને આ માતાની તુલાલી, મૈયર છોડીને જાઉં સાસરીએ. હે દીકરી, મૈયર છોડીને જાઉં સાસરીએ. વેરી હતા એને બનાવ્યા મેં માયા, વેરી હતા એને બનાવ્યા મેં માયા. દુખડા નહીં દે બેટા તને, પિતાની પારે વણીને માતાની લાડલી, મયર છુડીની જાઉં સાસરીએ. હે દીકરી, મયરની માયા હવે મેલીને દેજો. દીકરી, સાસરીએ તમે જાવું રે પડી. હા બેટા, સાસરીએ સીધાવો, સાસરિયાના કુળદીપ આવો, અખંડ સૌભાગ્ય. ક્રોધ ન કર બેટા. સાસરી નહીં જાઉં પિતાજી. અરે બેટા, શા માટે આવા કરવા વેણ બોલીએ છીએ બેટા? પિતાજીના હે ચરણ રે ચાપી, હું આજ કરું હૈયાની વાત રે. બોલ બેટા બોલ. આ વેરની આગમાં એ તમે મને હોમી દીધી પિતાજી. આ વેર કેરી આગમાં એ દીકરીને હોમી દીધી. આવું કેમ ભૂલ્યા મારા તાત? નહીં બેટા,
બેટા કોઈની દીકરીને વેરની આગમાં ના હોમી શકે બેટા ના હોમી શકે. હા પિતાજી. રુદન ન કર. અરે હું જાણું છું પિતાજી. હા પિતાજી, હું કહીશ કે પંડિત નો દોષ હશે. અને વારંવાર ના પાડવા છતાં પંડિત મારા નારિયેળ નો સ્વીકાર આપણા દુશ્મન ના ઘેર કરાવીને આવ્યો પિતાજી. અરે બેટા આપણે અને અહંકારી ભટિયાને તો 20 વર્ષથી વેર અરે અને 14 વર્ષથી બોલ્યા વ્યવહાર નથી પિતાજી. નથી બેટા, પણ વિધિના વિધાનને કોણ બદલી શકે છે બેટા? કોણ બદલી શકે? અને તમે જ કહો કે હું હવે ઘરની અંદર હવેથી મારા જિંદગીના દિવસોને પિતાજી કઈ રીતે વિતાવી? અરે બેટા, હે દુશ્મનના ઘરે જેમ દૂધમાં સાકર ભરી જાય ને બેટા, એવી રીતે તું એ પિંગલગઢ રાજવીના પરિવારમાં ભરી જાય બેટા. પિતાજી, અરે આજ દિવસ સુધી તમે મને મારા તમામ કોડને પૂરા કર્યા છે. હા બેટા. તમે તો મને અહીંયાના હાર સમાન રાખી હતી અરે પિતાજી. બેટા, હજી પણ તમારો હૈયાનો હાર જ છે બેટા. આજ પલભરની અંદર મને પરાઈ કરી રહ્યા છો વરાતા. અરે બેટા, દીકરી રાજાની હોય કે રંકની બેટા, દીકરી સાસરીએ શોભે બેટા, સાસરીએ શોભે. પણ પિતાજી, આજ જતા જતા મને સાસરીએ મારા હૃદયની અંદર એક વાતનું દુઃખ થાય છે પિતાજી. અરે બેટા, એવી તે વળી કેવી વાત છે? તારા પિતા કને વાત કર બેટા. કે મારો ભાઈ નથી પિતાજી. અરે બેટા, તારો ભાઈ નથી એનું તને દુઃખ છે, પણ બેટા મને પુત્રનું દુઃખ છે બેટા. હા પિતાજી, આ સંસારની અંદર જે બેનનો ભાઈ નહીં હોય ને પિતાજી, એ બેનના અંતરને જ ખ્યાલ હશે પિતાજી. અરે બેટા, તારી વાત પણ સત્ય છે બેટા. અને બેટા, જો આ મૃત્યુલોકનો માનવી જો ભગવાનના મંદિરમાં ચાલતો હોય બેટા, જો આ મૃત્યુલોકનો માનવી કોઈ વાંજીઓ ન રહે બેટા, વાંજીઓ ન રહે. બેટા હા પિતાજી, જો મારો ભાઈ જ ને પિતાજી, તો એ પૂનમના દિવસે હું એને રાખડી બાંધત. અરે ભાઈ બીજના દિવસે મારા ઘરે આવી અને હું એને પ્રેમથી જમાડત પિતાજી. આ બેનને ઈચ્છા હોય પિતાજી, પણ મારી એ ઈચ્છા પણ વિધાતાએ પૂર્ણ ન કરી પિતાજી. અરે બેટા, હું જાણું છું કે આની અંદર કોઈનો દોષ નથી પિતાજી. કોઈનો દોષ નથી બેટા. હું જાણું છું. જરૂર મારો દ્વારિકાધીશ તારો વીર બનીને આવશે બેટા. રુદન ન કર બેટા, રુદન ન કર. હા પિતાજી. હે આવી પિંગળ રે, હે ગઢની રે પ્રજા, પિતાજી નેણલિયા દેશે. એ તારા પિતા વાજીયા, હે કેવાય તારા પિતા, અફઝુકની હે કેવાય. આવી પિંગળ રે, હે ગઢની રે પ્રજા, પિતા મને મેળલિયા. અરે પિતાજી, હું સાસરે જઈશ ને તો પિંગળગઢની પ્રજા, મારી સાસુ નરદી મને વારંવાર મેણા દેશે. એ કહેશે કે તારા પિતા અજમલજી વાજિયા છે, નહીં બેટા, અપસુકની છે. એનું મોઢું જોતા તો અપસુક જ થાય. આવા કડવા વેણ પિતાજી, આ તમારી દીકરી કઈ રીતે સહન કરશે અરે પિતાજી? બેટા, એ કડવા વહેણ જે મીરાએ ઝેરના પ્યાલા હરાહર પી ગઈ હતી બેટા, એવી જ રીતે તું આ કડવા વહેણ હરાહર હૃદયમાં ઉતારી જજે બેટા. સામો ઉતર ન દેતી બેટા, સામો હા પિતાજી, હું જાણું છું કે દુશ્મનનો ઘેર છે, મને મેળા દેશે. પણ પિતાજી, દીકરી સાસરે જઈને તમામ દુઃખને એને તો હું ઝેરના કટોરાને અમૃત બનાવીને પી જઈશ. વાહ બેટા. પણ પિતાજી, દુનિયાની અંદર કઈ એવી દીકરી હોય કે પોતાના બાપને મેણું મારે, પોતાના તાતને મેણું મારે, સહન કરે પિતાજી? અરે બેટા, તું સહન કરી લેજે, પણ સામો ઉતર ન આપતી બેટા, પિતાજી. સામો ઉતર. હું જાણું છું પિતાજી, એ વિધાતા ભાગ્ય મારા એવા લખ્યા પિતાજી. અરે પારબ્ધને કોણ જાણી શકે છે પિતાજી? આજ આપણા વચનની ખાતર હું પોકરગઢ થી પિંગળગઢ જઈ, અરે દુશ્મનનું ઘર હું તો શું થઈ ગયું પિતાજી? એને હું આપણું પોતાનું ઘર બનાવી અને રહીશ પિતાજી.
આપને જે મને સંસ્કારો આપ્યા છે, જેનું સિંચન કર્યું છે, એ તો હું કાયમ માટે લઈને જાઉં છું પિતાજી. વાહ બેટા, સાસુ સસરાને મારા માતા પિતા સમાન જ રાખીશ પિતાજી. ક્યારે એવું પગલું નહીં ભરું કે આપને નીચું જોવા પડું થાય પિતાજી. હા બેટા, એ જ આપણા પોકણગઢના સંસ્કાર છે બેટા. સદાને માટે ઉજાગર કરજે બેટા, સદાય ઉજાગર કરજે. કયો એવો પિતા હોય કે પોતાની દીકરીને એ વીરની આગની અંદર હોમે પિતાજી. આપ મજબૂર છો પિતાજી. આપના વચનને ખાતર હું અવશ્ય જઈ આપણા કુળના સંસ્કારને હંમેશા માટે ઉજાગર કરીશ પિતાજી. વાહ બેટા વાહ. પણ જતા જતા હું આ છેલ્લી વખત આપણા પોકણગઢના ઝાડને હવે જોતી જાઉં પિતાજી. અરે બેટા, શું તને પાછું પોકણગઢ નથી આવું બેટા? અરે તમે જાણો છો કે તો વીરનું ઘર છે પિતાજી. અરે બેટા, વેરીનું ઘર હોય તો શું થાય? મારા ભાગ્યમાં લખ્યું છે ને પિતાજી, તો હું જરૂર આવીશ પિતાજી. આજ પિતાજી મને તમારા આશીર્વાદ આપો પિતાજી. અરે બેટા, અરે 360 ગાઉ મારું સાસરું છે પિતાજી. ક્યારે તમે મારું મોઢું જોશો, ક્યારે મને તમે મળશો પિતાજી. અરે મારે કાંઈ નથી જોતું, છેલ્લે મને તમે આશીર્વાદ આપો કે હું મારા સાસરે જઈ અને સુખી થાઉં પિતાજી. અરે બેટા, આ તારા પિતાના આશીર્વાદ તારી સાથે છે બેટા. અને મારો દ્વારિકા દેશ જરૂર તારી સંભાળ લેશે બેટા. તને ઊંડી આંચ આવવા દે બેટા. આવી પોકણ રે ગઢની રે પિતાજી, આલીની રે વનરાય એ જાજા મારા પિતાજીના ગાય જાજા માતા મીનળ દેના હે આવા રે છોડીને જાઉં પિતાજી સાસરીએ. રુદનગર બેટા, અજમલ, તારે દીકરી વરાવી છે કે પછી આવા ખોટા તૂત કરવા છે? જગતમાં દીકરી સૌ સૌના પિતા વળાવતા જ હોય છે, પણ તારા જેવી વિદાય આજ સુધી જોઈ નથી. કદાચ તારે દીકરી ન વડાવી હોય અને લડાઈ કરવી હોય તો થા તૈયાર. હા પટિયાર કમજોર નથી. હે પટિયાર, મારી કુંવરીને પરણાવી છે, એને પણ વડાવી પણ અવશ્ય છે. પણ પટિયાર, આપ મારા ભોજન જમતા જાઓ પટિયાર, ભોજન જમતા જાઓ. ભોજન અજમલ, તને તો ખ્યાલ જ છે તું વાજ્યો છે, અભાગ્યો છે. હા વાજિયાનું ભોજન હા પટિયાર જમતો નથી. આજ સાંભળી લે મારા દિલડાની વાત. પટિયાર કહે ને સાંભળી લે મારું મારા દિલની વાત, મારું મારા દિલની વાત. આજ પટિયાર કહે ને સાંભળી લે. ઓ પટિયાર કરી દો તમારા આજ પટિયાર કહે ને ભરી લે. હવે સવારે લખાનો પટિયારમાં નથી મારો ઘોડી નાનો કૃષ્ણ, નથી મારો ઘોડી નાનો ખિલનાર. હવે પટિયાર સવારે લખન તારા ભરી લોહર નથી ઘોડાનો કે લાલ ઘોડાનો પડતા. આજ પટિયાર કહે ને સાંભળી લે. હવે સવારે લાખાનો પટિયા મારો ઢોળી
મારો ઢોલિયાનો બેસનાર નથી, મારો ઢોલિયાનો પૂજનાર. ઓ પડિયાર કહે માર સાંભળે. દેશી પંખીરા યોને ઉડી રજાસુ જસ નિકલ કર મોજાડ જરા દેસુ યપ્રપા આજ મધિયાર કહને અદર સાબડી હવે પરદેશી પંખીડા તમે તો ઉડી રહેશો. દુઃખ રાતે દેશો નયા પ્રામ પાર. હવે યજમાન કહે પડિયાર સાંભળ. ભીંજાય ઘર છોડું ભીંજાય કાપડું રે લોલ ભીંજાય મારા પાને તરની કોલ પિતા ભીંજાય મારા પાને તરની કોલ રે આ નાની ઉમરમાં જાવું સાસરે રે લોલ ભીંજાય તારા પાને તરની કોણ રે, ભીંજાય તારા પાને તરની કોણ રે. આધામાં જનોએ વિના પ્યાર રો. હે ભીંજાય મારા પાને તરની કોલ પિતા ભીંજાય મારા પાને તરની કોલ રે આ ગામ જનોએ વિદાય આપ્યા રે. હા બેટા, હબ સુખેથી સાસરીએ સીધાવું, સાસરીના કુળદીપ આવો, અખંડ સૌભાગ્યવતી હો બેટા. હા પિતાજી, મારા સાસરીએ ગયા બાદ પિતાજી આપ પ્રેમથી કાશી વિશ્વનાથ જજો, ભગવાન ભોળા શંભુને રીઝવજો. ભોળા શંભુ આપની સર્વ મનોકામનાઓ અવશ્ય પૂર્ણ કરશે પિતાજી. જતા જતા તમારી દીકરી સગુણા જ તમને આશીર્વાદ આપતી જાય છે પિતાજી. મને ભાઈ કેવા મળે પિતાજી. હા બેટા, અવશ્ય કાશી વિશ્વનાથ ભોળા શંભુનો તપ કરવા માટે જશું, અને આપના આશીર્વાદ હશે, ભગવાન ભોળાનાથ ની દયા થશે તો બેટા અવશ્ય આપણી મનોકામના પૂર્ણ થશે. બેટા આપ સાસરીએ સીધાઓ. અને પિતાજી આજ આવેશમાં આવી અને તમારી દીકરીથી આજ દિવસ સુધી કે આ વિદાય વેળાએ તમારી દીકરીથી કાંઈ જાણી અજાણે તમારી દીકરીથી તમારા દિલને દુભાય એવું મારાથી કાંઈ કહેવાય ગયું પિતાજી. તો તમારા ચરણોની અંદર જતા જતા હું છેલ્લે પિતાજી માફી માંગતી જાઉં છું પિતાજી. નહીં બેટા, ક્ષમા માંગવાની તારી ન હોય બેટા, ક્ષમા તો અમને કરી દેજે. કારણ કે સૌના કોઈ પિતા એમની દીકરીને સારા ઘરે વડાવતા હોય છે, પરંતુ બેટા હા તારો પિતા એક વેરીના ઘરે એમની લાડકવાઈ દીકરીને વડાવી રહ્યો છે. બેટા ક્ષમા કરી દેજે બેટા, ક્ષમા કરી. નહીં નહીં પિતાજી, આની અંદર આપનો દોષ નથી પિતાજી. જે પ્રભુને ગમ્યું તે ખરું પિતાજી. તમારા દીકરી પર મારા ઉપર તમે વિશ્વાસ મૂક્યો છે પિતાજી, એને અવશ્ય પૂર્ણ કરીશ પિતાજી. તમારી દીકરી આજ તમારા આશીર્વાદ લઈને જાય છે પિતાજી. પણ સાસરે ગયા બાદ હું પ્રભુને એ જ પ્રાર્થના કરીશ કે મારા તાતની મારા પિતાની તું રક્ષા કરજે, મારા પિતાની તું હર હંમેશ રક્ષા કરજે. હે આવી રૂડી આંબલિયાની દાણ દાડે રે બાંધ્યો હિંચકો રે મારા તા દાડે રે બાંધ્યો જો ને હિંચકો રે મારા તા. હે પિતા મારા, હે પિતા મારા, દેવું હોય તે દેજો છેટાના પિતાજી મારા સાસરિયા મારા તા છેટાના
પિતાજી મારા સાસરિયા મારા તા પિતાએ દીધા અવદલડાના આવા રુદિયા અનાદાન આવા સુખેથી એ સીધાઓ મારી દીકરીને હે માતાએ દીધા માતાએ દીધા મમતા દાન દીકરીને આજે વડાવી રે માતા દીકરીને આજે વડાવી રે હે ખમ્મા ગણી તુને ખમ્મા ગણી મારી લાડણી ખમ્મા ખમ્મા ગણી તુને ખમ્મા ગણી મારી દીકરીને ગણી ખમ્મા ઓરે ઓ પારે વડા તું કાલે ઉડી જાજને ઓરે હો પારે વડા તું કાલે ઉડી જાજને મારી હાટું રહી જાને આજ નિરા આંબલી ને પીપળી એ ઓલી આંબલી ને પીપળી ઘોસે તારી વાટ રે હેડા મળી કરસુય મે ફરિયાદ હરી લાડકી ને માગણી મારી દીકરીને ખમાગણી મારી લાડકી એ નાનકડી ફરી જાલી લે માનો ખમાગણી તુને ખમાગણી મારી લાડકડી ને ગણી ખમા એ ખમાગણી તુને ખમાગણી મારી દીકરીને ઘણી ખમા ખમાગણી તુને ખમાગણી લાડકડી ને ગણી ખમા ગણી ખમા ગણી ખમા હાજમાલ કદાચ તને એમ હશે કે આપણે વેવાય થયા તો આ વેર ટળી ગયો નહીં અજમાલ હા પટિયારા જિંદગીમાં હશે ત્યાં સુધી આ વેર ભૂલવાનો નથી અને હજુ પણ તને કહું છું કે આ તારી દીકરી સગુણાને દુખરા દેશું અપરંપાર અને આ કોણ બોલી રહ્યો છે તે પણ સાંભળ અરે બડિયાર મારી દીકરી મારી કુંવરી સગુણા મેં તુલસીના પાંદડે આપને અર્પણ કરું છું બડિયાર એને મારવી કે તારવી એ તમારી હદ છે બાબુ આપ એના પિતા છો હવે મારી કુંવરી મટી આપની કુંવરી બની છે બડિયાર હવે જે કહો તે હું કરવા તૈયાર છું બડિયાર અજમાલ દીકરી દીધે વેર વરવાનું નથી અને હજુ પણ તને કહું છું કે આ તારી દીકરી સગુણાને દુખડા દેશું અપરંપાર અને આ કોણ બોલી રહ્યો છે તે પણ સાંભળ કાજે કાજે રે પિગાલ વતરા જવી રે દુખડા દેશે અપરંપાર આજ પતિયાર કહે ને સાંભળી લે અવો કાજે કાજે રે ભીલન ગઢનો રાગીઓ દુઃખ
ખડા દે સોનયા પ્રણામમાં હવે યજમાના કહે ને પોઢિયાર સાંભળો. હાજમાલ કદાચ તારે લડાઈ કરવી હોય અને જો આ વેરને વાળવું હોય તો આવજે પિંગલગઢના પાદરે. પ્રધાનજી જી મહારાજ, જોઈશું રહ્યા છો જાનની તૈયારી કરો. જેવી તમારી આજ્ઞા.